હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી. બટાકાની સૂકી ભાજી બનાવવા માટે બટાકા લીધા છે અને આપણે બાફી દઈશું. અને કુકરમાં થોડું મીઠું નાખ્યું સ્વાદ પ્રમાણે, અને બફાઈ જાય એટલે આપણે એને છોલી દઈશું. બટાકા છોલાઈ ગયા છે. હવે આને આપણે મીડિયમ સાઈઝમાં કટ કરી લઈશું. હવે કોથમીર મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે કઢાઈને ગેસ પર થોડી ગરમ થવા દઈશું. હવે કઢાઈ ગરમ થઈ ગઈ છે. એમાં આપણે તેલ એડ કરીશું. અહીં મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેમાં થોડી રઈ, જીરું અને કડી પત્તા એડ કરીશું. થોડી કસૂરી મેથી પણ એડ કરી છે. લસણ અને કોથમીર મરચાંની પેસ્ટ એડ કરીશું. અહીં પહેલેથી મેં મસાલો રેડી કરીને રાખ્યો છે. એમાં 3 ચમચી મરચું, થોડીક હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, થોડુંક મીઠું ઓછું હોય તો આપણે એડ કરી શકીએ છીએ. તો એ બધો મસાલો અહીંયા મિક્સ કરીને નાખ્યો છે. મસાલાને હવે તેલમાં થોડો ચડવા દઈશું. એમાં થોડુંક પાણી એડ કરીશું. પછી મસાલો રેડી થઈ જાય એટલે એમાં આપણે બાફેલા બટાકા એડ કરીશું. હવે બટાકા બરાબર મિક્સ થઈ ગયા છે. એમાં આપણે કોથમીર એડ કરીશું કાચી. હવે તૈયાર છે બટાકાની સૂકી ભાજી.